महाराज पुलाश्रमथी तप करी करी फरता फरता बुटोलपुरथी थईने अहींया क्यांयथी घूमी घूमीने गोपाळ योगीने गोती लीधा। अहींया आव्या तो गोपाळ योगी तो ध्यानमां बेठा हता पण महाराजने जेवा आवता सांभळ्या ने एवा जाणे एम थयुं के कोक मारा वाला आवेरा एम करीने दौड़ीने सामा गया। सामे जईने महाराजने माथ भरीने भेट्या। पछी महाराजने एम थयुं के आपे बे जणा अहींया कने रही। महाराज के हाँ हूँ तमारो शिष्य ने तमे मारा गुरु एम करीने महाराज अष्टांग योग अहींया गोपाळ योगी कनेथी शीख्या। गोपाळ योगी है ते अष्टांग योगनी सर्वे क्रिया करीने महाराज में एवी वृत्ति लागी गई। महाराज अहींया कने गोपाळ योगीनो केवो प्रेम हशे क्यांय न ठेराणा अहींया कने आवीने 12 महीना महाराज वस्या। गोपाळ योगीने पोताना स्वरूपनुं ज्ञान दई पछी नित्य गंडकीमां स्नान करता। बाजुमां गंडकी नदी अने मोदी गंगा बे वहीने समूह भेगो थाय छे त्यां महाराज स्नान करता अने गोपाळ योगीने पोताना दिव्य स्वरूपनुं ज्ञान आपी पोताना धाममां पहोंचाड्या। पछी महाराजे जाते ज गोपाळ योगीने अहींया कने क्रिया करी के महाराजे जी धर्मदेवनी भक्ति मातानी क्रिया पोते नथी करी रामप्रतापभाई कराईए पण गोपाळ योगीनी देह क्रिया महाराजे खुद अहींया पोते करी। एवो गोपाळ योगीनो प्रेम जोई महाराज 12 महीना अहींया वस्या। ई जग्याए ई ज वड है त्यारनो एना नीचे अमे बेसीने महाराजनुं ध्यान कर्युं। महाराजनी लीला हेती याद करी अने एम थयुं के महाराज वनविचरण करते करते एक भक्त हारू करीने महाराजे केटલું सहन કર્યું હતી એવું આ ગોપાળ યોગીનો આશ્રમ ને હતી એમ। એ જગ્યાએ મહારાજ અમને પોતાડ્યા। સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ વર્ણિની જય।
ગોપાળ યોગી પાસે ભગવાન યોગ શીખ્યા તો ક્યાંક ને ક્યાંક યોગનું મહત્વ આપણે શીખવાડ્યું હોય. નકર યોગ શીખવાની એમને જરૂર નહોતી ને, એ તો દિવ્ય ગતિ આપીને હાલા ગયા. ગોપાળ યોગીને મળ્યા, એને પ્રેમ એમનો વ્યક્ત કર્યો, એમનો ભાવ એમને જોયો અને એમને મળીને એ તો પછી આગળ નીકળી ગયા. પણ વર્ષ અહીંયા સમય પસાર કર્યો યોગ કળા શીખવા માટે. તો આ યાદીને જો આપણે હંમેશા સાથે રાખવી હોય, આપણે એમ થાય કે આપણે ગોપાળ યોગી, નીલકંઠ વર્ણી આપણે વારંવાર ના આવીએ કે, પણ એમને આપણે સાથે લઈ જાય. એ આપણે ગમે એક સંકલ્પ કર્યો હશે કે મને ભલે ને 2 મિનિટ પદ્માસન વાળીને રોજ બેસવાનું છે, એ હું સંકલ્પ અહીંથી લઈને જાઉં છું. એવો પોતાને આપણે ખુદને એક સંકલ્પ કરવાનો કે મને એક સૂર્ય નમસ્કાર કરવો છે, કે મને 2 મિનિટ માટે મને માનસી પૂજા કરવી છે, એ હું ગોપાળ યોગી પાસેથી હું સંકલ્પ લઈને જાઉં છું. તો આપણે એવી કંઈક પ્રવૃત્તિ, એવું કંઈક સંકલ્પ લઈને જાશું તો આ સ્થાનને હંમેશા આપણી સાથે રાખી શકશું. તો આ કોઈને કહેવાનું નથી, કોઈને બતાવવાનું નથી કે હું આ સંકલ્પ કરું છું કે હું આ એક્ટિવિટી કરું છું. ખુદ માટે કે આપણે અહીંયા આવ્યા, ભગવાન આપણે અહીંયા લાવ્યા, હવે આપણે ફરી આવીએ કે ના આવીએ, પણ આ સ્થાનને હંમેશા સાથે લઈ જઈએ. એ રોજ જ્યારે 2 મિનિટ આપણે કરીએ પ્રવૃત્તિ, ત્યારે આપણે યાદ આવે કે આ પ્રવૃત્તિ અમને ગોપાળ યોગી પાસેથી અમે લઈને આવ્યા છીએ, આ પ્રવૃત્તિ અમે પુલાશ્રમથી લઈને આવ્યા છીએ. તો એ સતત સ્થાન આપણે હંમેશા સાથે રહેશે. તો આપણે થોડી કંઈક એવી પ્રવૃત્તિ અહીંયા કરશું ને પછી પોતાને મનોમન પોતાને સંકલ્પ લેશું તો આ સ્થાન હંમેશા આપણા માટે તાજું જ રહેશે, ભૂલાશે નહીં ક્યારે. તો એવી કંઈક આપણે કોશિશ કરીએ. સુપાત્ર જમવા પાસે ન પૈ સોટકો પાણી ગાળન વસ્ત્ર ગોપીન તથા બીજો ગહીર વાસ છે ઉવે તે જડકા જવા સુતરને તોરે હરી ખાસ છે મુજે શ્રી નીલકંઠ મહારાજની જય. હમ પરનમ શ્રોર્થી નથી વૃષ્ટિથમ. ઓમ જાનો સંભ્રમ શરણો ધૂની સાધ. ઓમ જાનો સંભ્રમ શરણો ધૂની સાધ. ઓમ પોખમ ગમ પંચમો ऋस्तु कोपायिका. ओम प्रतिमोनि संभ्रम बाकी નથી શરણ. ઓમ જાનો સંભ્રમ શરણો ધૂની સાધ. ઓમ કરો તમ સંભ્રમ પ્રેમ કજાતે. को पाई था